ઘરેથી નીકળી ગયા ને એના પપ્પાને ઘરે વૈયા ગયા ટૂંકમાં, કે નથી રહેવું તમારી સાથે એકચ્યુઅલી. હા, જોવા આવ્યા ત્યારે તે કશું દેખાડ્યું હતું ને અત્યારે ઘરે આવી તો કઈ નથી. એટલે એને પિતાની ઘરે વહી ગઈ અને પપ્પાની ઘરે વહી ગઈ છોકરી, એની પત્ની. એટલે ઓલો રોજ બપોરે સાહેબ 11:45 બપોરે એની સાસુને ફોન કરે. હાલો સાસુમાં. ઘણા તો એની સાસુને મમ્મી કે, હવે તો નવું કઈક નીકળ્યું. મમ્મી અને સસરાને પપ્પા કે. મમ્મી પપ્પા એને ન કહેવાય. ઈ જો મમ્મી પપ્પા થાય ઘીરે આવી ડોહી બેન થાય. થોડુંક તો અંતર રાખો યાર. હા, એને 100% માન માવતર જેટલું આપો, 100%. કારણ કે એ પણ માવતર છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. પણ હા, પપ્પા પપ્પા મળવાનું કરો. પપ્પા તમે આવી ગયા. એક ભાઈને ફોન આવ્યો. આ બધી વાતો છે ને, આ જેટલી વાતો કરવાનો છું ને, એ એક ગુજરાતની વાત નથી હો. બસ આ ખાસ ધ્યાન નોંધ રાખજો ભાઈ. આ બધી વાતો હું બહાર ની કરવાનો છું. આપણે આમાં એનું કઈ હોય જ નહીં. આપણે જે શેઠ સગાડશાની વાત એ આઈની, એ આપણા વિસ્તારની. જેટલી સારી વાતો થાય બધી આપણી છે. આવું અમે ગામો ગામ કે. એક ભાઈને ફોન આવ્યો. હવે તમે સાંભળો, અહીંયા આપણે એરપોર્ટ તો છે નહીં અહીંયા, એટલે નક્કી છું કે અહીંની વાત નથી એમ. એક ભાઈને ફોન આવ્યો અને ફોનમાં એટલે એની પત્નીને ફોન કર્યો ઘરે કે બકા બકા કે ખરેખર તો ભાગવતનું પાત્ર છે બકાસુર. બકો અને બકી. બકો ને બકી. બકી છે પૂતનાનું સાચું નામ બકી છે. ભાગવતનું નામ છે બે, બકો ને બકી. બકાસુર નામનો રાક્ષસ, એની બેન બકી. એટલે ઘણા ક્યાંય છે તો કહેવાનું એમાં કે હું કોઈનો વિરોધ નથી કરતો, હાલે હકારજો આમાં પાછું કાંઈ. હાવ નગર ઘણા કે અમે કે એમાં તારો શું વાંધો છે ભાઈ. એટલે મારું કાંઈ વાંધો નથી બાપા, તમે હું તો આગળ સવારે વયો જવાનો. એટલે એની પત્નીને ફોન કર્યો, સાંભળો છો કે હા હું અત્યારે એરપોર્ટ જાઉં છું, સાંજની 5 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી આવે છે, મમ્મીને લેવા જાઉં છું. અને આપણા વેકેશન છે ને દિવાળીનું, તો એક વેકેશન પૂરતું મમ્મી આપણી સાથે રોકાવાના. આખું વેકેશન મમ્મી સાથે રહેવાના શબ્દ સાંભળ્યો અને જે બકી બોલી ડાયરેક્ટ. મમ્મી હજી એરપોર્ટ ના આવ્યો તો ના પાડી ગયો આવે નહીં. અહીંયા છોકરાઓ સાથે આપણે પ્રવાસમાં બધે ફરવા જવાનું કે મમ્મીનું ધ્યાન રાખવાનું. અને તમને ખબર તો છે અહીંયા આપણે બે રૂમ છે, એક છોકરાનો એક મારો એક તમારો. તો મમ્મીને શું રસોઈ ઘરમાં મૂકવાના? મમ્મીને ના પાડી ગયો. પણ કે સાંભળતો ખરી, નહીં મમ્મી ના આવે, ના પાડી ગયો. આપણે બધા સાથે ફરવાનું. આ છોકરાઓ સાથે 1 મહિનો રહેવું કે નહીં યાર? છોકરા ભણતા હોય. મમ્મી ના પાડે પણ સાંભળતો ખરી યાર કે નહીં, ના પાડી ગયો, મહેરબાની કરી ના પાડી. મમ્મી જોડે મને નહીં ફાવે, નહીં ફાવે, મમ્મી જોડે નહીં ફાવે. અરે પણ ગાંડી મને સાંભળતો ખરી, તારા મમ્મી આવે છે. ઓ મોમ આવે છે. મોમ નો તો કેટલો સરળ સ્વભાવ છે અને છોકરા રે કેટલા સેટ થઈ જાય. એટલે તમારા આવે તો મોમ ને અમારા આવે તો બોમ. નહીં, બેયને સરખું માન આપો, બેયની સાથે પ્રેમ સરખો કરો. નહીતર તમે એક દી મોમ થવાના છો. તેથી તમારા છોકરા શું કરે એ નક્કી નહીં. હા, પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. પીપળાનું પાન ખરે છે ત્યારે કુપળ્યું ઝીણી ઝીણી હોય ને, હસ્તી એક જો ખરી ગયું, જો ખરી ગયું. ત્યારે ખરતું ખરતું પાન એમ કહે છે અમ વીતી તમ વીત છે ધીરી બાપડિયા. ત્યારે પાંદડા કહેતા કે જે તું કુપળશો ને એટલે દાંત કાઢે, બાકી અમારી જેવો તારો વારો આવવાનો જ છે. પણ જેના ઘરે આવી મહાકાળી ભગવતીની કૃપા હોય, જેના ખોરડે આવા સંસ્કાર હોય સાહેબ, એના માવતર કોઈ દી દુખી ન હોઈ શકે ને એના સંતાનો કોઈ દી માવતરને દુખી ન કરે. ભલામણ આપણે
વિસ્તારમાં આવી ઘટના છે જ નહીં. એટલે ઓલો ભાઈ ના પત્ની જે ટૂંકમાં એના પપ્પાની ઘરે વયા ગયેલા કે તમારી જોડે નહીં ફાવે. એટલે ઓલો શું કરે ખબર? રોજ બપોરે 11:45 ભાઈ ફોન કરે. કોને? એના સાસુને. હાલો સાસુમાં, હાવ આર યુ? શું કરો છો મમ્મી? બસ બેઠા. શું કરે તમારી દીકરી? બસ જે રસોઈ કરે. તો હું અહીંયા રસોઈ જ કરાવતો હતો, કઈ ગોળ નતો પડાવતો એની પાસે. સારું સારું રસોઈ કરે છે ને? કે હા કાંઈ વાંધો નહીં. એમને કહેજો ઘુઘુનો ફોન હતો. હા મમ્મી. કેદી મૂકવા આવો છો મમ્મી? મૂકી જાવ ને હવે યાર. મૂકવા આવવાનું કે ને એની સાસુ ન્યાલી શરૂ કર્યો, મારી દીકરી કોઈ દિવસ હવે તમારી ઘરે નહીં આવે, મૂકો ફોન. ઓલો કે ઓકે. ઓલો ફોન મૂકી દે. પાછું બપોર થાય ભાઈ 11:45 એટલે ત્યાં ફોન જાય ને જાય. આકાશવાણી અમદાવાદ, વડોદરા અને રાજકોટ અને ભુજ. અત્યારે 11:45 થઈ છે. હમણાં ઘુઘુનો ફોન આવશે. ઓલો પર ડે રોજ બપોરે ફોન કરે. શું કરે છે? કે બેઠા છે, રસોઈ કરે છે, જે કાંઈ કહે. અને પાછો છેલ્લે એમ કે સારું હવે જે હોય ચાલ્યા કરે, આવું ક્ષમા કરી દેવાય, માફી માગી લઉં છું અને હવે મૂકી જાઓ તમારી દીકરીને, હવે ક્યારેય મારાથી ભૂલ નહીં થાય, મોકલી ગયો કે. અને એના સાસુ ખીજાય, મારી દીકરી હવે તમારા ઘરે પગ ના મૂકે. એટલે ઓલો ફટ દઈને ફોન મૂકી દો. આવું સતત ચાલુ, સતત પર ડે. અને એક દી તો સાસુ કંટાળીને એના સસરાને ફોન આપ્યો, એના પતિને, કે આ તમારા જમાઈનો રોજ ફોન આવે, મારે કેટલાક જવાબ દેવા. એને કયો ને હવે ફોન ન કરે. તમે શું હાવ ઢીલા પડો છો? જેવો ફોન આવ્યો 11:45 સીધો સસરાને ફોન પકડાયો. એટલે ઓલે કીધું, હા મમ્મી નહીં, મમ્મીનો ઈ બોલું. લુકેશ કેમ ફોન કરે છે રોજ? પપ્પા ખીજાવાય નહીં. પણ તો ખીજાય નહીં તો તમને રોજ કીધું છે કે હવે નહીં આવે, તો તમને શું આનંદ આવે છે? રોજ ફોન કરો છો, શું કામ તમે દરરોજ ફોન કરો છો? તમને શું આનંદ આવે છે? એ કે પપ્પા હા શું કહું સસરાજી? હા, મારા સાસુ એમ કહે ને કે હવે મારી દીકરી તમારા ઘરે નહીં આવે, અને મને જે અંદરથી આનંદ આવે છે કે અને પછી જે જમવાની લહેર આવે છે, એટલે હું જમ્યા પેલા ફોન કરું, મારા સાસુ ઘસીને કે મારી દીકરી નહીં આવે તા તો મેં ફોન મૂકી દીધો. શાબાશ મમ્મી, શાબાશ. તા તો ભાઈ હાવ સાચી વાત હવે કહું, તા તો સસરા મળ્યા રડવા. ગુગુ તમે એટલો તો આનંદ લઈ શકો, હવે તો મારે બે ભોગવવાના ને. સાહેબ અમારો આ લોક સાહિત્યનો પ્રોગ્રામ, તમારે અંદર અહીંયા હળવી વાતો કરશું, આનંદ કરશું, જોક્સ બોલો, તમને ખૂબ આનંદ. પણ અહીંથી એવું અમારું હાસ્યરસ હશે, કોઈ મનોરંજનની હું ટીકા નથી કરતો, માફ કરજો સાહેબ, મારા માટે તમામ મનોરંજન પૂંજનીય છે. પણ ઘણીવાર દ્રિઅર્થી એવું નીકળતું હોય કે ભાઈ ને બેન સાથે કાર્યક્રમમાં બેઠા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. માને દીકરો કાર્યક્રમમાં બેઠા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. પતિ પત્ની બેઠા હોય તો વડીલને એમ થાય કે મારા પત્નીને સાથે ન લાવ્યો તો સારું હતું. પણ કહેવા ગયો સાહેબ, આ લોક સાહિત્યનો કાર્યક્રમ, લોક સાહિત્યનો ડાયરો એવો હશે કે બેનને ભાઈ સાથે બેઠા હોય, માને દીકરો સાથે બેઠા હોય, પતિ પત્ની સાથે બેઠા હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે, અને એની અંદરથી એમ કહેવાય કે હળવું હાસ્યરસ નીકળતું છે. એ અમારું લોક સાહિત્યનો હાસ્યરસ હશે ભલામાં. એટલે તમને આનંદ કરાવો હશે. માલી ભેંસ ભાગી, આફ્રિકાની વાત છે. એ ભેંસ ભાગી એટલે સામો ઉંદર મળ્યો. ધ્યાનથી સાંભળજો. હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કાંઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું. માયાભાઈ બોલે એ હારી જ વાત હોય.
સમજી ગયા? ઘણી વાર અર્થના અનર્થ થતા હોય ને. અમે 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 અમુક વસ્તુને ત્યાં ક્યાંક જુદું કહેતા હોય, તમે ક્યાંક જુદું કહેતા હો, બાર ગાવે બોલી બદલી જતી હોય, એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, પણ લખણ ન જાય લાખા. 80 વર્ષનો વાંદરો ગલોટ જ ખાય, કાંઈ ઊભો ઊભો ન હાલે એમ. એટલે એ લખણની વાત છે. એટલે જંગલમાલી ભેંસ ભાગી, એ જંગલમાલી ભેંસ ભાગી, હામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા? એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગ, તું એ દોડવા મળ. કે કેમ? સાંભળજો, તાકે જંગલમાં હાથી પકડવા વાળા આવ્યા. શું કીધું ભેંસે? કે જંગલમાં હાથીને પકડવા વાળા આવ્યા. તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા, એમાં આપણે શું કામ ભાગવું જોવે? એટલે ભેંસે કીધું કલર એક રહ્યો ને બેટા, તારો એવો જ કલર છે, અને તું તો પાછો આકારે તારો હાથી જેવો આવે, મોઢું તારું લાંબુ, તું મુઠ્ઠી વાળ. અરે કે પણ ભેંસ બેન, ક્યાં હાથી ક્યાં આપણે, એમાં આપણે શું કામ ભાગવું જોઈએ? પકડવા હાથીને આવ્યા છે. ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો, સારો આપ્યો. એ કે ઉંદરભાઈ, એ હાથીને ભલે પકડવા આવ્યા, પણ આપણે પકડાવાય નહીં, વયું જવાય. કે કેમ? તાકે પકડાઈ ગયા પછી હું હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ હલવાઈ જાય, એની કરતા નીકળી જવાય. હા 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 હા. એટલે કવિએ કીધું કે અમે નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. અને તમને ખબર આપણે કોરોના જે આવ્યું, પણ અમારે પછી કઠણાઈ એ થઈ. અમારે દરિયાકાંઠે મહુવા, રાજુલા, ઉના, આપે છાપામાં બધે સાંભળ્યું છે. અમારે ભાઈ વાવાઝોડું આવ્યું, જોરદાર વાવાઝોડું. એમાં ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખે આખા સ્લેબ ઉડાડી નાખ્યા. આ નરું સત્ય કહું, આવું વાવાઝોડું મેં જોયું જ નથી. વિસલ નો થાય, ધ્યાન રાખજો. ખરેખર સાહેબ, સ્લેબ ઉડી ગયા મકાનના. અને જે ઓલી અદર પડતી હતી ને, એમાં તો જે આવ્યું ને, તો દિવાલોના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું. અમે 5 દિવસ પછી ત્યાં બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા, તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતીકંપ હતો. એટલે અમે ભૂરો ને બધા ત્યાં ફરવા ગયા. અને ઘડીક ઉતાર લેજો વિડીયોવાળા, હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે. ગાતા હો ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે. આજ મારી ખરેખર આ યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાવ, બાકી આજ અઘરી પરીક્ષા છે હો. હા, પણ મનના મજબૂત રહી ને તો વાંધો ન આવે. જો હાવ પોછા મન નો હોત ને, ભાઈ અવાજ બહુ આવે છે મારથી, એકચ્યુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં, આ લોટકું વરણ જો ને, ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસાને વાંધો ન આવે. હા, ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું, ગાય પાળજો, ગાયું પાળજો. એટલે ઘણા અમને કે તમે બીજાને કહો છો તમારે ગાય છે? હા મારે છે. મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી. મને કે પણ ગાયમાં ભેંસમાં તમને વાંધો શું છે? આપણે એટલે ભેંસનું દૂધ ખવાય, કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં. પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ 2 તાહળી તોહળા ભરીને તમે 2 તોહળા પી જાઓ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે. એ ડરવું છે એનું કાંઈ, હું પશુપાલન માણસ છું. હા, એમાં કાંઈ ખરાબ નથી કાંઈ. તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો? મેં કીધું ફેર એટલો, ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે. ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે. બીજી વાત, મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? હે? પાડેશ. જો તુકારો ન કરાય, પાડો એમ નહીં, પાડેશ. તો ભેંસને સારું લાગે. વાહ વાહ, પાડેશ બરોબર. પાડો, પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે. આપણે લગ્ન હોય ત્યારે ગીત ગાતા ને, પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે. આજ બેનું ઘણું એવું લેવાનો છો તમને, મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે, આનંદ આવશે. એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું, લેવાનો છું, આનંદ કરવાનો છું. તો એક બેન ખીજાય, મને કે પણ કારે નહીં. એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી.
એટલે વાત સાંભળો, પાડા ઉપર કોણ બેસે? તો આપણી ઘેરે પાડો હોય તો જમ બેસીને આવે ને. તો હવે મને એ કહો, ગાયના દીકરાનું નામ શું?